ડીસામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બંધ થઈ ગયા છે। ગોળ ગામથી દાંતીવાડાનો જોડતો રસ્તો બંધ હાલતમાં છે। બોકડાનું પાણી બે કાંઠે આવતા રસ્તો બંધ થઈ ગયો છે, તો પાણી રોડ ઉપર ફરી વળતા વાહન વ્યવહાર પણ ઠપ થયો। 4 થી 5 ગામના લોકોને અવરજવરમાં અહીંયા મુશ્કેલી પડી રહી છે। ભરત સંદેશા અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, જે પ્રમાણે દાંતીવાડામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે, ત્યારે હાલમાં કયા કયા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જેના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? જે પ્રીતિ, બનાસકાંઠાના ડીસામાં વહેલી પરોઢથી જે વરસાદ પડી રહ્યો છે ધોધમાર, અને એના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। ખાસ કરીને જે ગોઢ ગામ છે, જે દાંતીવાડાને જોડતો રસ્તો હતો, તે રસ્તા ઉપર વોળાનું પાણી આવતા હાલ એ રસ્તો બંધ થઈ ગયો છે, ને જેના કારણે 5 થી 6 ગામના લોકોની અવરજવર ઉપર હાલ અસર પડી રહી છે। આ રસ્તા ઉપર હાલ 4 થી 5 ફૂટ જેટલો પાણી ચાલી રહ્યો છે, ને જેના કારણે અવરજવર બંધ થઈ છે। આ ઉપરાંત અનેક વિસ્તારો છે, જે ધાનપુરા ખાડા ગામના વિસ્તારો છે, ત્યાં પણ વોળો આવવાના કારણે રસ્તો બંધ થઈ ચૂક્યો છે। ખેરવાડા, બાઈવાડાના ગામોમાં પણ ક્યાંક રસ્તાઓમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। એટલે કે ડીસા પંથકમાં જે ધોધમાર વરસાદ હતો તેના કારણે અનેક વિસ્તારોમાં વાવડા શરૂ થયા છે, ને તેના કારણે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। લોકોને અવરજવર ઉપર અસર પડી રહી છે। ડીસા શહેરની વાત કરવામાં આવે તો શહેરના પણ અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, ને હાલ નગરપાલિકાની ટીમ દ્વારા આ પાણીને ખેંચવાની અને લોકોને મુશ્કેલીમાંથી બહાર લાવવાની કામગીરી હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે ભરત।